સમાચાર રાજકોટથી, જ્યાં ભક્તિનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તેનું વર્ચ્યુઅલી લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું। આ તકે રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા હાજર રહ્યા હતા। 26.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત હવે આધુનિક સુવિધા મળી રહેશે। કોન્ક્રોસ હોલ, ફૂટ ઓવરબ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। સરસ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે રીતે રેલવે અને રેલવે માટેની આનુષંગિક સુવિધાઓમાં સુધારા અને વધારા કરીને વધારે સુવિધા યુક્ત મુસાફરી થઈ શકે એના ભાગરૂપે આજે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું ₹27 કરોડના ખર્ચે આધુનિકરણ કરીને જ્યારે લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા વતીથી આદરણીય પ્રધાનમંત્રીજીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું।